તો ગાઈસ નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. જય માતાજી, ગુડ મોર્નિંગ. આપણે ધાબા પર આવી ગયા. મસ્ત સરસ મજાનો તાપ આવ્યો અને થોડાક આપણે સૂર્યના કિરણો શરીર પર એ થવા દઈએ એટલે ઠંડી ઓછી લાગે. તો ગાઈસ આપણે 2000 કલાક વોચ ટાઈમ પૂરા થવાના હે. તો લગભગ અત્યારે 1800 કે 1700ની આજુબાજુમાં હે અને થોડાક જ બાકી હવે 2000 થવાના અને બીજા 2000 કરવાના હોય છે. તો થોડોક સપોર્ટ કરતા રહેજો. આપણે કોલેજમાં પેપર હતા, હવે એક જ બાકી છે, મંગળવારે જવાનું છે. મંગળવાર પછી તો બધું પૂરું થઈ જાય પેપર અને આપણે ખેતરનું કામ તમામ પતી ગયું. હવે વિડીયો ચાલુ થશે ને સારા એવા અને કોમેડી કરવાની વિચાર છે. જો તમારો સપોર્ટ અને કોમેન્ટ આ તે કરતા હોય તો કોમેડી ચાલુ કરું આપણે. દૂધ કરી લીધું ગાય આજે ઠંડી નહીં નહીં જો કે બસ દાદા તો હોતે હોતે બિસ્કિટ ખાए आज चाबा पी तो गुड मॉर्निंग ठंडी लागे ठंडी लागे हुई जाओ बेहरा गया तो गैस मारा मैं दूध डालने आई है जो मम्मी जारी बंद कर दीजिए ठंडी ओसी लागे. ગુડ મોર્નિંગ, જય માતાજી. એ હાવ તો ગાઈસ મારા મમ્મી વારતી વારતી પેલ બાજુ જાય લીલાબાનું બધું વારી આલી ખાલી કર નહીં બાકી આ બધું જો નીચે. તો ગાઈસ હોય તો વાડામાં વાસણ ઘસવાનું ચાલે બે પા કેટલો ઢગલો થઈ રહ્યો કોમનો તો પાર નહીં બેહો પીવડા ને લીલાવા તો પીવડા પાણી આવે તાણે ગરમ ગરમ નોર્મલ તો ચાલુ હોય પણ આવતું જ નહીં નહીં આવ્યું પણ એમ કહું લીલાભાઈ છે એટલે મેલ કાઢ્યો હે ગઈ ગઈ હું કાઢા કરે ચિયું પેલ પાતી ચોરી ઉપર હે હા ઉદેડું હે તો ગાઈસ ચલો પાણી પાણી ચાલુ કરીએ અને પાણી ચાલુ કરીને ગાયની સેવા કરી નાખીએ. હા ની ના હો ચો ના ચોય ન થાવ કપડા જ નહીં તાન ચો આવું કયું ખોખો બંને તો ગાઈસ આ ખોખામાં ઉદેડી પર આવી. તો ગાઈસ આપણે ચલો આ ખોખો ઉતાર્યું હે હવે ઉદેડી હે કે નહીં ખબર નહીં પણ ખંખેર નાખીએ છેક બહાર લાવીને તો મજા હમણાં લાગે ચોણે ચે પાછું એક જ હતું એ તો આવવાનો કેટલો બધું એ કરી. તો ગાઈસ આપણે ઇકો માટે એસેસરીઝ માટે આ બધું લાયેલા બોલા ભાઈ ઘેર ફિટિંગ કરેલું. તો ગાઈસ આપણે વિડીયો એડિટિંગ માટે મસ્ત સીપીયુ ને કીબોર્ડ ને માઉસ આ તે બધું લાવો કોમ્પ્યુટર માટે સેટઅપ આ ટીવી પર જોઈન્ટ થાય એવું હે લાવવાનું હે અને હજુ થોડોક સમય લાગે એના માટે મહેનત તો ચાલુ છે જોકે તમે બધાને સપોર્ટ થાય. ચાલો આ ગાડીના વ્હીલ પ્લેટો આપણી ઇકોના નવી હતી નવી જતી રહી ના બધા જૂના નહીં પણ ને સરા કેમ તારે કપરા કાપી મેલા ક્યાંથી એ હાર. તો ગાય છે ગાય બે ને પાણી પીવડાવી દઈએ ને અમારો મેન થોડું ઘણું કોમ હતું પતી ગયું ગાય બેસો ને આપણે પાણી પીવડાવી દઈએ. ડોલો લઈ લઈએ બે. તો ગાય સાબા તો બેઠા હોય જો અને ગાય બેહોને પીવડાવી દીધું પરાર પડ્યું હવે ખાવું હોય તો. અને ચલો આપણે ખેતરમાં જઈએ હવે. મકાઈ આપણે ઓરાવી પણ ઓરવા વાળે કાકો હતો ને તો એ બરોબર પહેલો નવો હતો અને મજા ના આવી આ વખતે એમ કેવું હતા દાદા. આ મકાઈ ઉગી હોય પણ આજે હું એવું ભાષા લીધા ને એણે ઓરી ના બરોબર જાવ હોય તો ઉગી જ નહીં કશું આખો બે સહારા. હવે શું કરીએ ગાઈસ મારા પપ્પા ને દાદો ને એમ ટ્રેક્ટર લઈને આવ્યા ના પાઇપો લાયા હા હવે આ બધું કમ્પ્લીટ કર્યું પણ તો એ પાણી ભરાઈ રહ્યો છે
હા ગાઈસ આ પાણી મેળવાનું હે મકાઈ ઉગી હે પણ આ જો પાઇપના દંડા લોબા કર્યા. હા મકાઈ બરોબર ઉગી ના આ વખત અમારે થોડુંક નુકસાન જ્યું. દેખો આ જે પાઇપ પેલેલી હે ને એ જ નહીં મકાઈ આટલે હવે ચોક ચોક ઉભે સાડા હે આ ઉગી હે કમ્પ્લેટ પણ વધારે વરી હે તો એ બરોબર થઈ ના હોય તો હે જ નહીં મકાઈ. તો ગાઈસ આ મકાઈમાં પાણી ચાલુ થઈ ગયું હે પાણી પીવડાવવાનું ને આ અમુક અમુક સાડા ને એવું ગયા ને તો આ પાણી મૂકે જો હા એને એવું ગયા આ પીવાઈ જા હે ઉગી હોત જાય મકાઈ પણ તો એ મૂકી દીધું પાણી. તો ગાઈસ પાઇપોથી પાણી પીવડાવીએ ઓય મેલ લે ને તઈ મેલ લે ને તઈ મેલ લે ને એમ કરતાં કરતાં તઈ સુધી પીવડાવી આ એ તઈ સુધી એમ અડધું પીવડાવી દેવાનું હે પછી તઈ બૂચ છે તઈથી પછી દંડા લોબા કરીને પછી આ બાજુ નોમ પીવડાવવાનું આ રીતના કર્યું હે. પારિયા બધે પણ નહીં મજા આવે એવું થોડુંક ભેજ પૂરતું જ પાણી આલવાનું હે આ વખત. જો બગલો તો આવી જાય શું ખાવા આવ્યા જીવડો ના અંતે અડીશે ને જીવડા ખવાય ને તો શું હે એ થઈ જાય ને મકાઈ મોસો પડે ને બગલો એ સારું કહેવાય. જીવડા બગલું હે ને અનાજ ના ખાય જીવડું જ ખાય ખરું કહેવાય ને યાર. ગાઈસ દાદો પાણી પીવડા બીજા પારિયા મળતું થઈ રહ્યું હે હવે અને પહેલાં પારિયામાં પાછું જવા દે એવું લાગે મને તો. અને આપણે ટ્રેક્ટર લઈને જવાનું હે પહેલાં ખેતરમાં ઠેસર લેવા ઠેસર તો મૂકેલું હોય ને તે મારા પા તો ભાર વાડ્યો હતો એ બી લાવવાનો આપણે ટ્રેક્ટરે જઈએ ચંપલ થઈને તો એ રવા દીધા વગર ચંપલે ટ્રેક્ટરે ઠેસર પર હે ચોક એમ નહીં મકાઈ વાયેલી હે કણ હોધી હે પણ એક કણ મળતો નહીં. ઉપર હતા ચોક નતા આપણે એ કર્યું તા તો હા આપણે એ કરેલું શેડેલું રોજ ઉપર તો કણ હતા. તો ગાઈસ આપણે આમાં બંસરી વાઈ હે બંસરી એટલે પાણી મેલ્યું હે પાર્યા બધા 1 2 3 1 2 એટલે હું હે 2 પારિયા આ બાજુના મારા 2 પારિયા પેલપાના વચ્ચે પારી હે પેલપાવાળું જેને લેવું હોય ને આપાવાળું જેને લેવું હોય ને એમ હે ગાઈસ. મોટા પારે બધે અને બંસરી વાઈને પછી ઉપર જ વાવાની ને પાણી મેળવાનું પાણી મેલ્યું આપણે ઠેસર જોઈન્ટ કરવાનું હે આયરું અને ટ્રેક્ટર લઈને આવી જાય આપણે. ગાઈસ ખેતરમાંથી ઘેર આવી જાય અને ચંપલ ખેતરમાં રહી જાય પેલા ઘેર ટ્રેક્ટર મેળી દીધું આજે ચંપલ એમને આવ્યો બધા બેઠ્યા આ ગોદરા કાઢ્યા તાપે કરવાના તાપે ચડાવવાના. તો ગાઈસ લીલાબાઈએ કઢી બનાવી દીધી હે કઢી અને દાદાનું ખાવાનું ખેતરમાં આવવાનું હે દાદા પાણી પીવડાવે. ગાઈસ મારી મમ્મી તૈયાર થઈ જઈએ જો મમ્મી કઈ જવાનું પલ્લા જવાની હે લગ્નમાં. લીલાબાઈએ તો કોમ દીધું હો પોતું મારવાનું શરૂઆત જ કરી નહીં હવે ચાલતો પાણી પર લાયા ચોખ્ખું. તો ગાઈસ બધાએ ખાઈ લીધું હે અને ખાવાનું કાઢ્યું દાદાનું કાઢો તો આલ્યાઓ ગાઈસ આપણી ઘેર તો ખીચડી બનાવી હે મસ્ત તીખી તમ દાદાને આલવા જવાના હે કાઢીને અને મારે ખેતરમાં આલીને ઘેર આવીને ખાવાનું ઘેર આવીને ખાઈને અને ખેતરમાં જવાનું હે બીજા દવા છોટવાની હે પંપથી ચાલે તો ચાલો દવા છોટવાની અને આ ખાવાનું બની ગયું ખાઈ લઈએ દાદાને કાઢે એટલે આમ તો હું ખાઈ લે ફટોફટ. તો ગાઈસ મારા મમ્મી બે જાય બાઇક લઈને પાલ્લા લગનમાં ચાલુ છે આવજો. ગાઈસ આ પંપ લીધો હવે પંપ લઈને જઈએ ખેતરમાં દેગડો લેવાનો હે પેલા ઘરથી દેગડો લઈને પાણી પંપમાં દવા હે એ ખાલી કરવાની બધું કમ્પ્લીટ કરીને દવા છોટવા જવાનું. આપણે આ રેલી વેણી ખાય જો મસ્ત વેણી ખાય જેન ચીકડી બહુ બધા ચાવી લેવા જાય. એક્ટિવા મૂકી દીધી હે અને આપણે આ દવા દાંતેડું દવા ને શું કહેવાય આ પેલા ફુવારો ને તે બધું લઈ લીધું બહુ બધા આગળ જાય પંપ લઈને. તો ગાઈસ આપણે પેલો થોભલો હે ને
એવું પપટ્ટો આપણે ચાલરી કરેલી છે ને એમાં દવા મારવાની હતી. થોડીક હજુ એક પંપ આવે આ થોભલા સુધીનું, તો પેલા થોભલા સુધી નેચરનું પતી ગયું. હવે અહીંથી ઉભરેનું એક બાકી અને આપણે એક પંપ પતી ગયો હોય તો આ બધા થઈ જઈએ. તો ગાઈસ આ એક પંપ દવા સોટી અમે અને આપણે જઈએ ફરી બીજો પંપ ભરવા. બીજા ખેતરમાં વરવાનું હાટું પાણી એ કર્યું ને આ જો આ ખેતરમાં, એટલે આપણે પાણી આવે છે તે દેગડાથી પંપ ભરીને દવા પાડીને દવા સોટવાની આ રીતના. બધા બેઠા એમ આ એક પંપ પછી અહીંયા જ આપણે એક પંપ મારી લઈએ. તો ગાઈસ બધા આ બીજો પંપ તૈયાર કરી દીધો. પહેલાં તો સોચ્યા આવ્યો હું, આ બીજો મારે સોચવા જવું પડે. તો ગાઈસ અત્યારે હું તો બેઠ્યો હું બધા અને એક પંપ આ સોચવા આલે તે એમને એક પંપ સોચાઈ ગયો પતી ગયો. દવાઓ તો આ પડી ઈયળો ને પડી ઘૂઘા જેવું હોય કંઈક ઈયળની મારી આ તારા અને આ બધા એક પંપ પતી ગયો તો પતાવીને આવે છે. જો બીજો એ ફરી એમ નથી જવાનું હોય ફરી મારવા. અને આપણે પેલા થોભલાનો અંદાજ રાખ્યો અમે. તો ગાઈસ આ હું કમેન્ટ કરો બતકે કે કબૂતર દોરું કબૂતર આવે ને કે આ બતક પતી ગયો. તમે તો બે ખાસવા આગળ જતા રહ્યા. તો ગાઈસ બેઠ્યા ને બધાને એમ ત્યાંથી પાણી ભરીએ આ ખેતર જઈએ એનાથી પાછું વચ્ચે આટલું ખેતર છે પછી આપણું છે એમ કેટલા 4 પંપ પતી જાય ના 5મો પંપ લઈને જઈએ આપણે 5મો પંપ તો એવા ચાલુ કરીએ તો જઈને ખેતરમાં. આ મોટરવાળો હોય એટલે થોડું ખારું હોય અને આ એક બાજુવાળા દાદાને એમને હોત મારે એને બાજુમાં આપણું ખેતર છે. અહીંથી હેડીને જવાનું પાછું હેડીને આવવાનું. તો ગાઈસ 40 ml પાડી છે દવા 20 લીટર है 20 લીટર પાણી ખભે ભરીને દવા 20 ml ના જો પાણી આવે પાણીથી ભરીએ 3 પંપ 100 મેં આ ચોથો પંપ મારા આવ્યો. તો બધાને 2 પંપ થયા ઓન પછી એમને 2 મારવાના એટલે 2 મારો ને તમે પતી જશે મને લાગે ને હે ને પાછું નહીં. અને પેલામાં હોત મારી આની ખબર્યું છે છેલ્લે એક પંપ ખાસી ચાલ રહી વાયલી હે તો મસ્ત ઉઠી. હે જારી હે નહીં જારી તો બિલકુલ નહીં નથી એવું. આ ચાના એ કરવાના હા બધું કંજીરો 4 દાડા પછી કાપી લીધી. ના ખરેખર અમુક જગ્યાએ કંજીરો પકવે ને એના હોત પૈસા મળે એમ કે આપણને કોણ હાલે. અમુક તમે જોજો કંજીરો આ બિયારણ બધું એ થાય ને તો લોકો વેચે તો પૈસા મળે. કંજીરો એ થવા દેવાનો આ વગર પૈસાનું બિયારણ હે ગાઈસ કંજીરો. ઓનો કઈક ઉપાય થાય પણ કંઈક ખબર નહીં. યુટ્યુબ પર ઘણા બતાવે. આપણી આ જાલરી છે જોકે સરસ છે ને ઉત્પાદન સારું છે આ વખત. તો ગાઈસ આપો બધા જો દવા મારે હા આ રીતના પેલો ઇલેક્ટ્રિક પંપ હે ને તો સારું છે. આ પોનો ખાઈ જાય જો ગાઈસ એના માટે દવા મારે ઈયળોની આ સારા છે. ઘૂઘા પડે હે ઈયળો મરી જતા ઘૂઘા મરી જ જાય ને. તો ગાઈસ 3 પોને 3 ઘૂઘા જો આ 1 પોને 1 આયરો આ 2 થયા અને આ ઉપરના પોને આયરો. મારા બેટ તો આ જ ખોય કેટલું બાકી આવો અહીં પતી ગયું હા તે એક દેખડો આપણે રેડી દાદો એ બદલા 2 પંપ થયા કે તમારે એક જ થયો જ એક મારવાનો બધા. તો ગાઈસ ઉફરે એક ખેતર આખું થઈ ગયું હે બહુ મોટું જે હતું એને કેટલા પંપ થયા
5 6 7 8મો પંપ હે 8મો નેચે આયા 7 પંપ તોય થાય દાદા બરોબર થાય ને માપના પેલી અમે 4 કોણા વાળી નાખી ને 4 કોણા વાળી એટલે માપે થઈ નકર 8 કોણું વાળું હતું આમાં બદલ્યું ઘેર આપણે પડી રહેલું ને તે તો આ બધા ઝાડ જ હોય એટલો મસ્ત હે બધા કાપવા નહીં ઝાડને લીધે કંઈ થતું નહીં હોય બે એટલે એક કોરંપુ લઈએ અમે જો આ રીતના દવા સોટે બધા હે બીજો નાખે છે તો. હવ 8 પંપ માર્યા ગાઈસ અને હવે કોમ પતી ગયું હે હવે જઈએ ઘેર તો ગાઈસ 4:30 થવા અને 7 એટલે 12 ને 7 અમે જેલા ખેતરમાં 12 ને 7 અને 4 ને 30 થઈ અત્યારે આટલો ટાઈમ અને આજે શું બનાવ્યું બા એટલે આ તો બધા લાયા ચી ભાજી લાયા કોબીની ઓ વનથી તાવ ના આવે ને હે કડવી આવે ને ના નોની હોય તાન તો કડવી હોય ને હા નાવલી મારા પપ્પા નાવલી સાઈખે જતા ખેતર આ વીજા આવે નાવલી આ કોબી પોનો ખૂટવાનો જો કોબી હા શું મોગરા જો હા બિયારણ થાય હોય રોપી ગાલ આ વેરાઈ ગયો બધું બિયારણ જો હે ઘરે પડ્યું મારે ગાયનું દૂધ કાઢવાનું હે મારા મમ્મી મારા પપ્પા ના આવે ને તો શિવભાઈ ને પેલા ચિયાભાઈ બીજા મોહનભાઈ એ બે તો હોય છે ફરજિયાત મમ્મી એમ કહેતા ને લીલાબા મારા પપ્પાને એમ આવી જાય ટાઈમે દૂધ કાઢવાનો ટાઈમ તમે કહો ને દૂધ કાઢ લો એમ પછી દૂધ કાઢ લો ટાઈમ થઈ ગયો એમ કહો ઉપર મેલ્યા તો લઈને નહીં આવે. વાટા હવ હા બુચા આગળ પાઇપ તો બધી ભેગી થઈ કેટલું પીવાય આખું સાહેબ આખું પી કાઢ્યું. બીજું બીજું કશું આમ માર પાવાનો પણ એમાં ગમે તે નાખીને પાવું પડે. બધાને એમને દૂધનો ટાઈમ થઈ જાય એટલે તો કાઢવા મળ્યા પણ આપણે મારા મમ્મીને એમ આવ્યા હે તો મારે ગાયનું દૂધ કાઢવાને આવીએ ચલો દૂધ કાઢ લઈએ આપણે શું થયો ના કોરામાં હાયરું મારા મમ્મીને એમ આવ્યા હે મારા દૂધ કાઢવું પડે ફોન કરી જોઈએ હું કે પછી તો આપણે હઈએ જ ઘેર પંપ જેવું સાકરે હે 20 લીટરના ખપા દુખે પહેલેથી ચીકા જેવું તો હતું થોડું કમરમાં આવું શું કહે તાર પાછું ઓછું થઈ ગયું મટી ગયું દાદોને આમ હોઈ જાય બાને બંને ચમ શું કરવાનું બે ખાઈને હોઈ ના જાય ટીવી જોવા હમણાં ટીવી જોવાની પછી હોઈ જવાનું હું અહીં આવ્યો હું પણ લીલા મને બોલે ચો જતો રહ્યો જોને વણવા તો ગાય લીલાબા કે રોટલી થોડીક કરવા લાગે હાથે કરવા લાગે રોટલી નહીં બન તૈયાર થઈ ગયો હતા ગાય લીલાબાએ તો ભગવાનની દીવો કરી દીધો હે હોજે તો ગાય લીલાબા કે તમને રોટલી બની આલે પણ હવે શું થયું ખબર મારા મમ્મીને આમ આવી જાય મારા પપ્પાને એમ બધા એટલે હવે મારા મમ્મી કર્યા છે તમને એ આવી જાય હે તો આજે બહુ બધા બેઠા ને નકર આ રોટલી અત્યારે પતી ગયું હતા આટલી હે આટલી એમને થઈ જાય જો કે આટલી 7-8 આટલો લોટ બધો હોય ને આ રોટલી કરી તો ગાઈસ સ્પેશિયલ મેં લીલાબા રોટલી કરવા આટલું મુન્ના આવ્યો શું કહેવાય ને લીલાબા હા એમ જ ને આવી જાઉં હું નાઈન બાઈન તો ગાઈસ બધા ઘેર જમવાનું બનાવ્યું મારું એકલું જ ને દાદાનું બધાનું સમજો કે કોરું બનાવ્યું આજે અને પેલી ભાજી લાયા ને કઢી સાથે મિક્સ કરી હે ચી ફૂલેવાર શું કહેવાય ને કોબી
ફુલ્લી વાર કોબી આમ થઈ જાય કોબી ભાજી કોબીની ભાજી એવું ચાલે જ આવે એવું તારે એનાથી ખાવાથી શું ફાયદો થાય એ ફાયદો જે થાય ખરો ખાવાની દે ને. પેલા ગળ્યા ખાતા એટલે લાવ ખેતરમાં બપતા ને એક આખું મોર આડું મળી ગયું મોટું ત્યાં તે આજે શાકમાં હેડી ગયું મને કે ઉભી રહે હું આવું લીલાને કે પછી ઇકોમથી ઉતરી લીલાબા તમારે વાતો તો નહીં ખૂટ્યા હા ખાવા લઈ જઈ પાછી રાતનું કાલ સુધી તો મને કતો બીજું ઉમેરીને કે પછી ખાઈને જ્યાં લીલાને ઘેર ને બધે ફર્યા બેઠા ચઈ બને આ ભાજી મસ્ત અને આ ભાજી શું ગુણ કરે તા એ હોતા ના દુઃખ બધા ખાય એટલે ખાઈએ એમ હે ને તો ગાઈસ આવી ભાજી તમે કોઈ દાડો ખાધી હોય તો કોમેન્ટ કરજો કઈ ભાજી કોબી ની હા પોનો જ ખાવાના કઢીમાં જ જોરદાર લાગે બાકી આવી કોબી ભાજી ઘણો ફાયદો કરે જાણે પેલું હરગવાની સિંગો હોય ને એટલો ગુણ કરે ને એવું ગમે તે હોય દવા તો ગમે તે હોય આપણે ખાઈ ના સૌથી વધારે હરગવાની સિંગોનો જે ગરફ હોય એનો છે લોકો એનો પોનો બધું પાવડર બનાવી દાદા અને વેચે એ ડાયાબિટીસ ના ને બધું ઓછું કરે બધું કેલ્શિયમમાં મજા આવે જે હોય એટલે આપણે બી આવું ખેતરનું ગમે તે ઉગતું હોય વગર ખાતર વગર એને નહીં ખાવાની મજા આવે પોનો ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ ઠંડી લાગે બીજો ગોદરી નાખ ખ્યાલ ગુડ નાઇટ બા તો હોઈ ગઈ ગાઈસ જય માતાજી ગુડ નાઇટ પેલા બા ઠંડી બહુ પડે જો તમારા વાખેન ઘરમાં હોઈ જવું એ આગળ પડે ને બાયને હોવું એના કરે જોર ઠંડી પડે બાયને ઠંડી પડે ઘરમાં ઓછું લાગે મોસરા કામ બંધ કરી દો એટલે 4 થી 5% ઓછું લાગે ઘર તો ગાઈસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દેજો અને ચલો ગુડ નાઇટ જય માતાજી